નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારની શરૂઆત કરી અમદાવાદ સિવિલના જે 1200 કર્મચારીઓ છે તેમના સામે ફરિયાદ થઈ છે। આ ફરિયાદ છે લીકર પરમિટના પૈસા બારોબાર સગે વગ્યા કર્યા હોવાની। 1 થી 17 માર્ચ સુધીમાં 9 પરમિટના પૈસા પચાવ્યાનો આરોપ છે તેમના પર। 1,80,000 રકમ પડાવી હોવાનો આરોપ છે। કેશિયર સહિત 3 કર્મચારીઓ સામે ફરિયાદ થઈ છે। સમગ્ર મામલે 4 સભ્યોને સસ્પેન્ડ કરી દેવાયા છે। તપાસ માટે સિવિલની 5 સભ્યોની કમિટી પણ બનાવવામાં આવી છે। કોઈ વ્યક્તિને એવું લાગ્યું કે એકચ્યુઅલી ટ્રાન્ઝેક્શન ઓનલાઈન કરવાની સિસ્ટમમાં કેમ કેશ લેવામાં આવી રહી છે, એટલે એ વ્યક્તિને કદાચ એવું લાગ્યું અને જેથી કરીને અમારા સુધી આ મેસેજ આવ્યો। અને એક ડેફિનેટલી ખૂબ જ ગંભીર બાબત છે। નાણાકીય ઉચાપત 1 પણ રૂપિયાની હોય એ ચલાવી લેવામાં આવશે નહીં અને આવવી જ ન જોઈએ। અને એટલા માટે એને ઇન ડેપ્થ સુધી તપાસ કરશું અને તપાસ કરીને જે કોઈ લોકો પણ હશે આની સાથે સંકળાયેલા એ બધા સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે એવું હું ચોક્કસથી કહીશ। તો અમદાવાદની 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં લીકર પરમિટ ઇસ્યુ અને રિન્યૂ કરવા બાબતે કૌભાંડ થયું હોવાની ઘટના સામે આવી છે। ઓનલાઈન પેમેન્ટની સિસ્ટમની વચ્ચે કર્મચારીઓએ 9 જેટલા પરમિટના પૈસા રોકડમાં લઈ પરમિટના રૂપિયા સરકારી ખાતામાં જમા કરાવ્યા ન હતા। ગેરરીતિની જાણ થતાં સિવિલના 3 કર્મચારીઓ કરણસિંહ વાઘેલા, નવીનચંદ્ર ડાભી અને વસંત નીનામા સામે ફરિયાદ પણ નોંધવામાં આવી। તથા મામલે તપાસ માટે સિવિલમાં 5 સભ્યોની તપાસ કમિટી પણ બનાવવામાં આવી છે, જે આ કૌભાંડમાં કેટલા વ્યક્તિ સંડોવાયેલા હતા અને કેટલા સમયથી ગેરરીતિ કરતા હતા તે બાબતે ઝીણવટભરી તપાસ કરશે। 9 અરજદાર છે જેમના પાસેથી રકમ 1,80,000ની રકમ રોકડ લેવામાં આવેલ છે, જે ઓફિશિયલ જે બેંક એકાઉન્ટ છે એમાં જમા કરવામાં આવેલ નથી અને પોતાના અંગત વપરાશ હેતુ પોતાની પાસે રાખી સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવેલ છે। જે બદલ સાઈબાગ પોલીસ સ્ટેશનમાં ડોક્ટર જયંત સોલંકી દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે અને બીએનએસની કલમ 316 મુજબ ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। તો આ મામલે મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ એક્શનમાં આવ્યા અને 4 આરોપીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અમદાવાદ સિવિલની અંદર જે રૂપિયા આવતા હતા એ કેશ લઈને કૌભાંડ આચર્યું છે, એની ઉપર એફઆઈઆર કરી દેવામાં આવી છે। 4 જણાને હમણાં જ ગવર્મેન્ટના જે ક્લાર્ક હતા એમને સસ્પેન્ડ કરી દેવા માટેની મેં અમારા અધિકારીને સૂચના પણ આપેલી।